જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરતમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિવસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય મંગળા આરતી અને કીર્તન કરવામાં આવ્યા હતા અને રાત્રે 12ના ટકોરે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાનને આકર્ષક વાઘા પહેરાવી અને સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે ભગવાનને પંચામૃત સ્નાન કરાવી આકર્ષક વસ્ત્રો પહેરાવી સમગ્ર મંદિરને સુંદર સુશોભિત કરવામાં આવ્યું હતું। રંગબેરંગી ફૂલો અને લાઇટ્સથી સમગ્ર મંદિર આકર્ષિત રીતે તૈયાર કરાયું હતું, જેમાં ભગવાનનું સ્વરૂપ મનને મોહિત કરનારું લાગતું હતું। જન્માષ્ટમીના પાવન પર્વે ભક્તોનું ઘોડાપૂર મંદિર પરિસરમાં ઉમટ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણની એક ઝાંખી માટે લોકો આતુર બન્યા હતા। મંદિરમાં ભક્તો દ્વારા વિશેષ કીર્તન કરવામાં આવ્યું હતું। હરે કૃષ્ણ હરે રામાની ધૂનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય હતું। તો રાત્રે 12ના ટકોરે ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં ભગવાનને સ્નાન કરાવી વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું અને ભક્તોમાં પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી। ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ ભગવાન જન્મદિવસ રંગેચંગે ઉજવણી થઈ હતી અને કૃષ્ણ ભગવાનને અભિષેક કરવામાં આવ્યો। મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને મંદિરમાં ભક્તોની પડાપડી થઈ હતી। તો ઇસ્કોન મંદિરમાં ભક્તોએ ભજન કીર્તનનો પણ લાભ ઉઠાવ્યો હતો। हरे कृष्णा, मेरा नाम सतीश कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। सवेरे से कम 1 लाख से 1.25 लाख लोग दर्शन कर चुके हैं। अभी भी 1 से 1.5 लाख लोग आने की संभावना है। तो हम सब सूरतवासियों को निवेदन करते हैं, आप लोग कृष्ण जन्माष्टमी में जरूर पधारे, दर्शन कीजिए, क्योंकि जगन्नाथ कृष्ण आज बहुत ही बड़े प्रसन्न है, उनका जन्मदिन है। और भगवान से प्रार्थना करता हूँ उनकी दोनों हाथ सूरतवासियों के सर पर रहे, वो खुश रहे, आनंद रहे और उनका जीवन जो है रसमय बने, कृष्ण भक्ति में लगी रहे। हरे कृष्णा। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।